i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ચિલોડ ગામે ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ। આંકલાવ તાલુકાના નાનકડા પરંતુ પ્રગતિશીલ એવા ચિલોડ ગામમાં આજે ગામના ગૌરવ સમાન ભવ્ય રજવાડી પ્રવેશદ્વારનું લોકાર્પણ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું હતું। ગામના નિવૃત્ત શિક્ષક શ્રી ઉદયસિંહ ખોડાભાઈ ચાવડા તથા તેમના 3 દીકરાઓ શ્રી સતીશભાઈ, સુરેશભાઈ અને પ્રવીણભાઈ ચાવડાએ ગામના વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખી આશરે 10 લાખના ખર્ચે મુખ્ય માર્ગ અને ભવ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરાવી ગામને અર્પણ કર્યું હતું। લોકાર્પણ પ્રસંગે ગામના સરપંચ પ્રતિનિધિ રતિલાલ સોલંકી, ડેપ્યુટી સરપંચ ભગવાનસિંહ વાઘેલા, ગ્રામ પંચાયતના સભ્યો, રામદેવપીર મંદિરના મહંત કરસનદાસ બાપુ, બામણ ગામના સરપંચ રાજેશભાઈ ચાવડા, પામોલના માજી સરપંચ નટુભાઈ ઠાકોર તેમજ ગામના માજી સરપંચશ્રીઓ, નિવૃત્ત શિક્ષક, દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીના હોદ્દેદારો, ગામના વડીલો, યુવાનો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને વડીલોએ પ્રાસંગિક પ્રવચનો આપી સમાજમાં સેવાભાવ અને દાનની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રી પ્રવીણભાઈ ચાવડાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક માધવસિંહ સોલંકીએ કર્યું હતું। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।